આખી વાત સાહેબ બીજી ચાલે છે. અમેરિકામાં કોઈ ભગવાન જન્મ્યા, જાપાનમાં કોઈ તીર્થંકર પેદા થયા, ફ્રાન્સમાં કોઈ સાધુ સંતો પેદા થયા. ત્યાં હાલા જલસા છે, અહીંયા ગંદકી છે, ગરીબી છે, ભ્રષ્ટાચાર છે. બધા જ હાલ તમે જુઓ, બધા જીવનમાં મજા નથી. વાય 1000 દેવી દેવતાઓ આ દેશમાં જન્મ્યા છે. ના ના, એ તો 84 કરોડ, આ બધું લાંબુ છે, એમાં નથી પડવું આપણે. અને ઘણા તો જીવતા ભગવાનો ફરે છે આ દેશમાં અત્યારે. તો કેમ આટલી અરાજકતા, ભ્રષ્ટાચાર, કરપ્શન? માણસ કોઈનો નથી. કોઈ મરી જાય તો ફોન કરવો પડે, એકલા પેલો ગયો એટલે આપણે કે કાઢે તો કહેજો, જઈએ નહીં. આ કેમ આવું થયું? એનું કારણ શું છે? એનું બહુ મજબૂત કારણ છે. એક ગરીબ ઘરમાંથી જન્મીને આજે આપની સમક્ષ જ્યારે ઊભો છું, ત્યારે જે ચીજે મારા જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો, એ વાતો હું લોકોને શેર કરું છું. મારી કોઈ સ્ક્રિપ્ટ નથી, હું કશું વાંચી નથી આવતો, જે હેઠું કે જોઉં છું. અને લોકો સાંભળે છે, બોલાવે ત્યાં સુધી જઈશું. આપણો ક્યાં ધંધો છે? 1290 પ્રોગ્રામ કર્યા સાહેબ, 1 રૂપિયો લીધો નથી, બધા ફ્રી કરું સમગ્ર વિશ્વને. પાક્કો બિઝનેસમેન છું, નુકસાનનો ધંધો કરું નહીં. પણ જીવનનું અંતિમ સત્ય હું જાણી ગયો છું. ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, બર્નાર્ડ શો, સોક્રેટિસ, કબીર, સંત તિરુવલ્લુવર, કેટલા લોકોને વાંચે. અને હું એક ચીજ જે શીખ્યો એ હું લોકોને શેર કરું છું કે સાહેબ, જિંદગી મસ્ત છે. પણ તકલીફ શું થઈ છે? એક બાજુ 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. અને બીજી બાજુ બોગસ થર્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ છે. હું જવાબદારીપૂર્વક કહું છું, આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે, થર્ડ ક્લાસ છે. પાયામાંથી બદલવાની જરૂર છે. ખબર જ, આપણી પીન જ ચોંટી ગઈ છે. આપણને ભિખારીઓ બનવાની ટ્રેનિંગ આપવામાં આવી ના. તમે જુઓ, તમારા ઘરે છે ને વોશિંગ મશીન આવે, ઓવન આવે, તો પહેલાં એક ડિલિવરી કરી જાય, હે ખોખું મૂકીને જતો રહે. પછી કે બેન કાલે કંપનીમાંથી માણસ આવે, એટલે બીજા દિવસે ભાઈ વળી થેલી લાવે, બેન મશીન ક્યાં છે? એ શું કરે? ઇન્સ્ટોલ કરે. જો બેન આમ કરજો, નહીં તો કોલસો થઈ જશે કેકનો. આ વોશિંગ મશીન છે, આવી રીતે કરજો, આટલું પાણી, આટલો પાવડર, એને ઇન્સ્ટોલેશન કરે. એક ડિલિવરી કરી જાય, બીજો ઇન્સ્ટોલેશન કરી જાય, તો એ વસ્તુ બરાબર ચાલે. આપણા બધાના કેસમાં શું થયું? વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ, બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. કે ચાલે જ છે આ ઇન્સ્ટોલેશન. યુ નો ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ. ટુ એડ્યુકેટ મીન્સ તમારી અંદરની શક્તિને બહાર લાવે. ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. મને સ્કૂલમાં કોઈએ કહ્યું જ નહીં કે ટાલિયા તું સારું બોલે છે. નહીં કે હાલો ધંધો કર્યો તો આનાથી વધારે રૂપિયા કમાયો. 87માં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું. હું 2007માં પહેલી વાર બોલ્યો સાહેબ. સવાલ શું છે? જિંદગી મસ્ત, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. સાલું કોઈ કહેતું જ નહીં. અને આપણે બી એવા હરામી લોકો છીએ. તમે જુઓ, તમારું બાળક જન્મે ને તો શું કરે? રડે 2-3 મહિના, પછી ઘરમાં કંટાળ, હલા આને છાનું રાખો, ગલી ગલી ગલી. એ લાલીઓ હસ્યો, અમારા લાલિયા ગાડમાં ખાડા પડે. કોઈ ઘરે આવે તો હશે, જો કેવો હશે. આ જ લાલીઓ થોડો મોટો થઈને હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ. કોંગ્રેસમાંથી ભાજપમાં પહેલા હાલ હસાવે છોકરો. એ શું એ? તમે જોયું તમારું બાળક સ્કૂલ કોલેજથી ઘરે આવીને શું કરે? સીધા ચપ્પલ કાઢ્યા ના કાઢ્યા અંદર જઈને દફતરનો ઘા કરે, બહાર આવીને મમ્મી ખાવા, તું ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો બાળક સ્કૂલથી ઘરે હસતું હસતું આવે, સીધા ચપ્પલ કાઢે, અંદર જઈને વ્યવસ્થિત દફતર મૂકે, કપડાં જૂના પહેરીને બહાર આવે, મમ્મીને હક કરે, મમ્મી ખાવા, તું સ્કૂલ ગયો તો જ નહીં. કેમ કે ત્યાંથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? બધા ડોક્ટરો નક્કી કરે કે આજે ઓપીડી પતાવીને આજે ઘરે રોજ શું દિવેલ પીધેલા ઘરે જવું. પેશન્ટ હતા નતા, આજે ઘરે હસતા હસતા જેવો હવા તૈયાર થાય ને ઓફિસમાં પરફ્યુમ લગાવીને તમે ઘરે જઈને ટિંગ ટોંગ કરો. પત્ની શું કહે? ક્યાં ગયા હતા તમે? રોજ દિવેલ પીધેલા આજે હસતા ક્યાંથી? તમે ઘરે જાઓ, તમારી પત્ની નક્કી કર્યું કે સંજયભાઈ કીધું છે આજથી મોજ કરવી છે. પતિ ઘરે આવે, કોઈ ગાઉન બાઉનની મસ્ત સાડી પહેરવી છે, ચાલ્લો કરીને પાણીનો ગ્લાસ લઈને ઊભા રહેવું. ડૉક્ટર ઘરે ટિંગ ટોંગ કોને ઘેર આવી ગયો બિચારા. તમે જેને ગુરુ કર્યા છે, ધર્મગુરુ, તમે એની પાસે જાઓ, તેરા કલ્યાણ હો, તારું ઘર હરી ગયો છે આખો તું. પણ જો ગુરુ પાસે ખિસ્સામાં હાથ નાખીને જાઓ, ગુરુજી મજામાં? એકદમ મજા. ગુરુ ટેન્શનમાં. મારે સાહેબ ગોખેલું ભૂલી જવાય, બીજું કંઈ નહીં.
તમને ખબર છે હું બોલવાના પૈસા કેમ નથી લેતો? સસ્પેન્સ કહી દઉં. હું અહીંયા આવું, આવી રીતે બધા ફોન પર વાતો કરતા હોય, કોઈ અહીંથી આવે ને કોઈ અહીંથી આવે ને પેલા બેન નીચે ઉતરે, આ ભાઈ કે આ બાજુ આવી જાત, હું તો ઘેર જતો રહું, તમે શું તોડી લેવાના હતા? ભય મુક્ત જીવન. બિલકુલ ભય મુક્ત રહેવું. બોસ જિંદગી મસ્ત છે, પણ સાલું કન્ડિશનિંગ જ એવું ફોકસ કર્યું છે ને કે કોઈ કેમ કે ગુરુઓ કેમ કહે છે તેરા કલ્યાણ, આપણા દુઃખ ઉપર એમની દુકાનો ચાલે. સવાલ શું છે? સિંહના બચ્ચા છે સાલા ઘેટાના ટોળામાં આવી જાય. 84 લાખ યોનિઓમાં જખ મારીને એકવાર મનુષ્ય અવતાર મળે. ઉપરવાળાને પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને ભૂલ કરી. પ્રાઉડ ટુ બી હ્યુમન બીંગ. હું શું કરું અહીંયા? તું કોઈને ખબર જ નથી કે જીવન શું. સ્કૂલ કોલેજમાંથી 10મા ધોરણ પછી બાળક બહાર નીકળે ને એને એવું ફીલ થવું જોઈએ, એને 35% હોય કે 95, એને એ ફીલ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એને બદલે તમારા સિવાયના 90% લોકોને એમ થાય છે આપણી તો જિંદગી પતી ગઈ, આ ડોક્ટર થઈ ગયા, આપણે રહી ગયા. મારે છે ને ઈશ્વરે દુનિયા બહુ મસ્ત બનાવી. બધી વસ્તુ કારણથી છે. ઝેર બનાવ્યું છે, હે અમૃત બનાવ્યું છે, કસ્તુરી બનાવી છે, દુર્ગંધ બનાવી છે, કચરો બધું જ બનાવ્યું છે ઈશ્વર. મારે પણ આપણને શું છે, મારી સાથે આવું કેમ થાય છે? મારે આ કરવું છે, પેલું નથી કરવું. મારે પાછું બીજા પાટે ચડી જાય ગાડી. હું એક જગ્યાએ ગયો ને તો પેલા પ્રમુખે ચાલુ રાખો, મેં તો બાપજીની કથા છે ભાઈ, બધું અપ ટુ ડેટ જોઈએ ભાઈ. આપણે તો ભૂલી ગયો છે, આવું થાય મારે. હવે કોઈ વચ્ચે આવશો નહીં હો ભાઈ. ક્યાં આવ્યા ભાઈ? હા, ગુરુ બધું હું બીજી વાર કરું, પછી આવી જઈશ પાટા ઉપર. હું તો કોઈને ઊભા બી ના રહેવા દઉં. બધા બેસી જાય અપ ટુ ડેટ. હું ઊભો ને કોઈ સારું ઊભું રહે, બાપુ જ ઊભા રહે. આના માટે જવાબદાર શું છે? આ કન્ડિશનિંગ ક્યાંથી થાય? સ્કૂલ કોલેજો. તમે જુઓ, કોઈ પણ સ્કૂલની બહાર બોર્ડ માર્યું છે, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો. અલા છેલ્લા 3 નંબરનું શું? દોડવાની એની ફાયદા ને, પહેલા, બીજા, ત્રીજાનું બહુમાન. અલા છેલ્લા 3 નંબરનું શું? આ 3 ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. અલા આ છે તો આ છે. દરેકની વેલ્યુ છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે. ઝાડ ઉપર આપણે માઇક્રોસ્કોપમાં જોતા હતા 2 પાંદડા એક જેવા છે, તો કોઈ કોઈના જેવું બની શકે? આ તો કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના મને કહો? ભગતસિંહ જેવા બનો. અલા બોમ્બ ફેંકો પડે, હાલ ફેંકાય? સાહેબ એક જ થિયરી છે, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું. મારી હરીફાઈ મારી રહે. જે ઊંચો રાખો, પોઝિટિવ વિચારો કરો. 18-20 વર્ષના છોકરા છોકરીઓ, મા બાપ ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો થોડું. આ દરવાજો આખો ખુલ્લો કોઈ ના જોવે, પણ આટલો હોય ને તો બધા. તમે ડૉક્ટર સાહેબ, તમે જો આટલા નાના છોકરા છોકરી હોય ને, એને સેક્સ શું, કી શું, હક શું, કંઈ ખબર નથી. એ ટીવીમાં જો બધા કરે છે, એટલે એ રમતા રમતા એ પણ એવું કરે. એને ખબર નથી આનો મિનિંગ શું થાય, અને એ ગમતું બી નથી. હે શું કરે? એને એમ થાય કે આવું કરાય નહીં. મોટા થાય, દીકરા દીકરીઓ, મારી દીકરીઓ 18-20 વર્ષની હોય, કોલેજમાં એને ગમતા છોકરા જોડે જ ઊભી હોય, સરસ વાતચીત કરતા ને એવામાં જ કોઈ પ્રોફેસર કે આપણા ગામના કોઈ કાકા નીકળે, તમને આના માટે એ મોકલ્યા છે. છોકરી આ બાજુ, છોકરો આ બાજુ, કાલમાં શું. મારી ઉંમર થાય 54-55 વર્ષ થયા, કોઈ બેન સરસ અહીંયા મળ્યા, ઓળખાણ થઈ, રસ્તામાં ક્યાંક ઊભા હોય તો ડૉક્ટર સાહેબ, અલા સંજયભાઈ આવું મળે? અલા કરવાનું ક્યારે? ક્યારે કરવાનું? એક ચીજ સાલી આપણને સાચી નથી શીખવાની. એક ગરીબ ઘરમાં જન્મીને વેન આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ, મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજી કીધું સાયકલ લાવી આપ. મને કે કેમ? મેં તો બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને આપણે ચાલતા. મને કે આપણે ગરીબ છીએ. મેં તો ગરીબ એટલે શું? મને કે હાદા ના મળે. મેં તો સાયકલ લઈ આપો નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો? સાલી વાત સાચી. અહીંયા શું કરવા? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો મજા આવી જાય, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં. મેં તો કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડી. આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. ખૂબ ચોપડીઓ વાંચ, ખૂબ કસરત કર, અને તને ગમે એમ જીવ, ભગવાન બધું જ આપશે.
સાહેબ 5,000 પુસ્તકો વાંચીને ઊભો છું આપણી સાથે. અને સવારે 100 ટન મારું 100 ડિપ્સ મારું એટ ધ એજ ઓફ 54. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને અત્યારે મારી બંગલાઓની સ્કીમ ચાલે છે, મારી શોપ્સની સ્કીમ ચાલે છે, પેલેસ લીધો છે, હોટલ્સ ચલાવું છું, જાતના બિઝનેસ કરું છું, પુસ્તકો લખું છું, ગુજરાતી વિટામિન સી જેવી ફિલ્મો બનાવું છું, અને મહિનામાં 20 દિવસ આવી કથાઓ કરું છું. છે ને મજા? સંજયભાઈ, તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી? સંજયભાઈ, અમારે શું છે, કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે એવી નોંધ છે. તારે કંઈ કરવું જ નથી. હું શું કરું? તું લટકી જા, પંખા તો પૂરું થઈ જાય ભાઈ. સાહેબ, મેં બૂટ પોલિશ કરી છે બસ સ્ટેન્ડ પર, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. મેં તો સાલા અમેરિકા, ઓસ્ટ્રેલિયા જઈને શું કરવા કરવું? અહીંયા જ કરો ને. આપણા વાળા ત્યાં જઈને એ જ કરે છે. અહીં આવે એટલે પાણી લઈને ફરે. વેરી ડર્ટી. સાલા અહીંથી જ ગતું. વેરી હોટ. તારી હાથ પીડી અહીં જેમ ટપોર. વી આર હિપોક્રેટ્સ. બધું જીવન બીજાને બતાવવા જીવન, અને એમાં માણસ ખોવાઈ ગયો. પાપ અને પુણ્યના નામે ડફોળ બનાવ્યા, સ્વર્ગ અને નર્કના નામે પણ. સ્વર્ગ અને નર્કમાં મળશે એટલે અહીંયા બધું મળે જ ભાઈ. દૂધની નદીઓ અહીંયા આખી ડેરીઓ છે, અપ્સરાઓ અહીં ઘણી જ છે ભાઈ. આ અમેરિકાવાળા મંગળ સુધી ફર્યા કંઈ આવતું જ નથી. ખરું આવતું બધું એ જ છે. પાપ અને આ કરાય ના કરાય, ડુંગળી ખવાય આ ના ખવાય, આવું કરાય, કીડી પર પગાવે આમ કરાય. કેટલા રિસ્ટ્રિક્શન. આપણને છે ને, આપણે કે સ્વર્ગ અને નર્ક, એટલે તું જઈએ. આ જે લોકો આપણને કહે છે જઈએ, મારો અનુભવ મારે જ કામ આવે, તમારો હોય, મારો અનુભવ તમને કામ ન લાગે. બધું ખોટું. પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું. એકચ્યુઅલી માય સબ્જેક્ટ ઇઝ ફિયરલેસ લાઈફ. તમને જ્યાં સુધી બધા ક્યાં દારૂ છોડાવી દો, એટલે પેલા પીતો કેમ થયો? છોડાવો પછી પેલા જડમાં તો જા. આપણને સાચી વાત કોઈ કહેતું નથી. પાપ અને પુણ્ય, ધર્મ, કર્મ, એટલું બધું કન્ડિશનિંગ બોગસ થઈ ગયું છે, અને એ જ ગંદકી આપણે આપણા બાળકોને પાસ ઓન કરીએ. તમે જુઓ, તમે કોઈ લગ્નમાં જાઓ ને, હસબન્ડ વાઈફ કેવા તૈયાર થઈ જાય. પત્ની 4-5 તો સાડી બદલી કરે, પતિઓ 4-5 શર્ટ બદલી કરે, આખી પથારી ભરાઈ જાય. નથી સારી. બહાર નીકળે એટલે હિરોઈન. ઘણી વાર તો મારી વાઈફને છે મને એમ થાય મારું બૈરું છે એક બીજાનું છે. તમને થતું હશે એવું? અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમને ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હા, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવા. મારા સંજયભાઈ ઘરે આવે ને તો નવા કપડાં કભી બોન ચાહીને દુબઈથી લાયા. આપણે હાલ તૂટેલીમાં પીતા હોઈએ. સંજયભાઈ આવે તો નવી ચાદર, આપણે હાલ ફાટેલીમાં પગ ફસાઈએ. બધું બીજાને બતાવવા. મારા લગ્ન થયા મારી વાઈફને મેં તું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. બહેનો સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં મસ્ત રહેવાનું. અને તમારા લગ્નની પેટીમાં જે સાડીઓ હોય ને, કાલથી પહેરવાનું ચાલુ કરો, નહીતર એની ગોદડાની ખોળો પણ નહીં બને. તમે લખી રાખજો. આજે રાત્રે પહેરી હોઈ જજો નવી નવી સાડીઓ. અને ડોક્ટરો બધા લગ્નના સૂટ ભલે ના થાય, ખેંચી આપણે જીવતા જ નથી. બધું જીવન બીજાને બતાવવા. બંગલો બનાવે બીજાને બતાવો, હોસ્પિટલ બનાવી બીજાને બતાવો, ગાડી લાવે બીજા. સાહેબ, તમને ખબર છે પાપ અને પુણ્યની સ્પેશિયલ વ્યાખ્યા છે સંજય રાવલની. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. હું કોટી પહેરતો નથી, પછી એસી હોલો ને ત્યાં પહેરું કે મને ઠંડી સહન થતી નથી, એટલે હું પહેરું જ. બાકી કે તમને બતાવવા નથી પહેરી. બાકી હવાથી આ શર્ટ પહેર્યું છે એ જ પહેરીને આવી ગયો છું. હે ને? મૂળ વાત શું છે કે આપણી અંદરની શક્તિને ઉજાગર કર. એ વાત જ શીખવી રહી. તમે નસીબદાર છો, ડોક્ટર છો. હું તો તમને પૃથ્વી પરના જીવતા જાગતા ભગવાન કહું છું સાહેબ. જરાય અતિશોક્તિ નથી કરી. પણ ડોક્ટર પાસે જાઓ, એની બહાર રિસેપ્શન પરના માણસને મળો, શું છે બેન સાહેબ છે, નામ બોલો. એવી ડાકુ જેવી બેઠી હોય બેન. જૂનો કે નવો? બેન નવો. 500. ચપ્પલ બહાર હલા 2000 ના છે બેન, કોક લઈ જશે. એ પછી 20 રૂપિયાના ગંધ જેવા સ્લીપર પહેરીને બેઠી હોય. ચાલે.
મૂળ વાત શું છે? જિંદગી બહુ મસ્ત. આપણો જન્મ જ હસવા થયો, આપણો જન્મ જ મજા કરવા થયો, પણ આપણું કન્ડિશનિંગ એવું કર્યું છે કે આપણે કાલ અને કાલ સાલી આવતી નથી. કાલ આવતી નથી. ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, અને બે કાલ વચ્ચે જે હોય એ આજ, અને એને જીવવાની છે. પણ એ કોઈ જીવતું નથી. તારીખો પર, અરે 12 વાગે ઈચ્છા થાય તો આઈસ્ક્રીમ ખાવા નીકળી પડો, 12 વાગે રાત્રે ઈચ્છા થાય વરસાદમાં પલળવા જાઓ, 12 વાગે ઈચ્છા થાય 2 વાગે હું 12 વાગે સેલ ભરીને પાલનપુર જતો જવું છે, પાલનપુર જવું. આપણે તો આટલી એફડી, આટલા મિચિલ પેન, આટલું આમ. અને એમાંય પાછા મગજની અણી કરી તો અમારા જેવા મોટિવેશનલ સ્પીકરોએ સ્કૂલમાં જાય, છોકરાઓની પથ્થારી ફેરવી નાખ્યો. કેવું કે ખબર? જો વિદ્યાર્થીઓ, આઈન્સ્ટાઈને એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. આપણે કે સાલા હું તો માઇનસમાં છું કે શું? અસલ આવું શીખવાનું. તું તારા ભાગ્યનો ઘડવૈયો છે, પેલો વાળ ખેંચે, સાલું કંઈ થતું નથી. એટલી ભારે ભારે વાતો જેને વાસ્તવિકતાની કોઈ નિસ્બત નથી. મારે હમણાં પોલીસવાળાની ટ્રેનિંગ હતી, પોલીસવાળા જો લેક્ચર હતા. મેં બધા પોલીસવાળાને કીધું, મેં તો જો ભાઈ, તમારે બધા નવા ફ્રેશ રિવોલ્વર લગાવીને બેઠેલા, મેં તો તમારે છે ને જે ચોરીઓ કરે, લૂંટ કરે, રેપ કરે, જેટલા ગુનાહિત કૃત્યો કરે ને એ બધાને પગે લાગવાનું. મને કે કેમ? મેં તમારી રોજી છે. આપણે હોસ્પિટલ જઈને આમ નહીં કરતા? અમે તો કરીએ, અમારી પેઢી પર જઈએ તો. મને કે કેમ? મેં તો કોઈ ચોરી ના કરે, પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું નહીં તો વકીલોનું કામ ખરું? વકીલો, જજો, આખી સિસ્ટમ જ તૂટી જાય. ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. આ દુનિયામાં દરેકનો રોલ છે, પણ આ વાત કોઈ સમજાવતું નથી. અને પહેલો નંબર લાવો, ટોપ પર જાઓ, જીવન આમ છે, ટેકનું છે, કે સારું છે શું? 8મા 10મા ધોરણથી મા બાપ ચાલુ કર્યો, તારું 12મું છે, તારું 12મું, એટલો વાળ ખેતી છે શું સાથે? અરે મેં એવા મા બાપ જોયા છે, હે બેટા 90% હો, એના ને એની વાઈફના ભેગા કરો તો 80 ના થાય. એ એના છોકરાને ટકાની પથારી ફેરવ કહો. એટલે બધા ડોક્ટર બનશે, કમ્પાઉન્ડર કોણ બનશે? ઈશ્વરે આ દુનિયા બહુ મસ્ત ડિઝાઇન કરી, પણ આપણે કેમ આમ થયું? પહેલા આવું હતું, હવે કેમ આમ થયા? વી આર ઓલવેઝ રિગ્રેટિવ. સાહેબ, જીવનનો એક જ ઉસૂલ જોયો છે, તમે જ્યારે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરો છો ને, તમે જેને ઈશ્વર કહો, અલ્લાહ કહો, માતાજી કહો, ડેસ્ટિની કહો, એ તમારાથી દૂર થઈ જાય. આ બિલકુલ ઋગ્વેદનો શ્લોક કહું છું. કોઈ પણ ફરિયાદ કેમ આમ થયું? ગયા કામથી માઇનસમાં ચાલુ. મારી સાથે આવું કેમ થાય? ગયા, મારે તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો. આપણને ખબર નથી. તમે જ્યારે ફરિયાદ, તમને ઓછું જ પડે કે સ્કૂલમાંથી શીખવાડ્યું, પહેલો નંબર લાવો, બીજો કેમ બેટા આટલું ઓછું આવ્યું? હું તો મારા છોકરાને શીખવાડ્યું, મેં તું પેપર આપીને આવે ને બેટા, પેપર ત્યાં જ ફાડીને ઘેર આવજે. ઘેર લાવતો નહીં, ટેલી નથી કરવું આપણે, એને બીજું બગડશે. સપ્લિમેન્ટરી હાથે જ બાંધી દેવાનું, હવે લખાઈ પતિ થઈ જાય. ઘેર બેટા આ તો તને આવડતું હતું, એટલે પેલું ગોળો થઈ જાય કે ખાવીએ. હવે પાછો જાય ક્લાસરૂમમાં. ઈશ્વર જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય, આપણે ખુશ. આપણું ધાર્યું ના થાય, ઈશ્વર ખુશ, કેમ કે નથી ચાહતો કે આમ થાય. 1984માં મારું 12મું થયું. 12મું છે. મેં સારું સાયન્સ રાખ્યું, ગરીબ ઘરનો હતો ને, ભણવામાં હું બહુ જ હોશિયાર. અમારી સ્કૂલમાં અમે 20 છોકરાઓ વિદ્યા મંદિરમાં ટોપર્સ બધા જ, અને 200માંથી 20 જણ. આ વખતે ફ્રોગ ડિસેક્શન હતું અમારી વખતે 84માં. આટલા મોટા દેડકા ચીરવાના, સ્પેર પાર્ટ બહાર, પાછા અંદર. મને બધું આવડ્યું. ઘણી વાર તો બેન બેન ડબ્બામાં દેડકા લેવા મૂકે, ક્લાસમાં છોડી દઈએ, ક્લોરોફોર્મ આપીએ, ધામ ધામ બનાવતો થાય. પહેલેથી થોડું સ્ક્રૂ ઢીલો આપણે. તો મેં સાયન્સ રાખું. મારા બાપુજી, મેં તો ડૉક્ટર થયું. મને કે ટ્યુશન ફી મેં તો દેવું કરો છોકરાને ડૉક્ટર. હવે મારા બાપુજીની વાર્ષિક ફી, વાર્ષિક આવક 5,000 વાર્ષિક, અને મારી ટ્યુશન ફી 60,000. બાપા કે કરવું છે? મેં કીધું એ એમને ખબર ના પડે, તારે કરવું છે? મેં કીધું હા. તો કે કર. એ બિચારા ખુચુર સંચો છે, પણ હું બહુ જ હોશિયાર. બધું ગોખી માન્યું. Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, MnO4. હજી આવડે. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. પ્રિલિમરી એક્ઝામ આપી, 450માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવ્યો. આ પ્રિન્સિપાલ એક જ ધંધો કરે, બાપાને બોલાવો.
મેં નક્કી કર્યું કે હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું. ધ્યેય ઊંચો રાખવો. મોદી સાહેબ જ શીખ્યો. તો એક નિયમ લાવવાનો કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. ભારત પાકિસ્તાનમાં અમેરિકાનું શું કામ છે? હું મારા બાપુજીને કહું કે સ્કૂલમાં બોલાવે તો નવા કપડાં પહેરે, તૈયાર થઈ જાય. મેં તો કેમ? મને કે તારી ઇજ્જત ના જવી જોઈએ. બહુ લાંબી વાત છે, નથી કહેતો, પણ એ 12માની એન્યુઅલ એક્ઝામમાં મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. સંજય રાવલ 54%. મતલબ પાસ તો થઈ ગયા. સાહેબ હું રિઝલ્ટ લઈને ઘરે આવ્યો ને, મારા ફાધરે મને એક શબ્દ કીધો નવો. એ કહ્યું રિઝલ્ટ તો મા બાપ લેવાય નતા, આપણે જાતે ઘેર જવું પડે, સાયકલ લઈને ઠૂક દે. શું દિલા? હવે જુઓ મહત્વની વાત, જેના માટે હું સેમિનાર કરું છું. તમે ઈશ્વરનો ચમત્કાર જુઓ, ડેસ્ટિની જુઓ. દિવેલ પીધેલા રહેશો ને, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. 1984માં એ 54% ના આવ્યા હોત તો આજે 1290 સેમિનાર થયા ના હોત. સાહેબ ઈશ્વર નતો ચાહતો કે આ નોટ ડોક્ટર બને, આને હાલ સ્પીકર બનાવવાને, અને જાન ત્યાં બકવાસ કરવા મોકલવાના. આ ડેસ્ટિની. મારે તો થવું હતું. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. એ 12માં ટકા ના આવ્યા, BSc કર્યું. BScના પૈસા નતા, હોટલમાં વેઇટરની નોકરી કરી. ડાયમંડના બિઝનેસમાં ગયો, બહુ મોટો લોસ કર્યો. 93માં એટલો મોટો લોસ કે 10 વાર સુસાઇડ કરવો પડે, એક વારમાં પતે નહીં, એટલે મરી જવાનું જીવો ઊભો રહ્યો. આપને સાહેબ બહુ ગૌરવ થશે, છેલ્લા 3 વર્ષમાં 500થી વધુ લોકોને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા. મેં મારી જોડે આખો ટ્રેક રેકર્ડ. મારું વિટામિન C પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અહીંયા કાંકરિયા પાસે. તો 2 છોકરા 12માં રિઝલ્ટ દોડ્યા કાંકરિયા. હું સમજી ગયો હાલ મરવા જાય, મેં પકડ્યા. એટલે મેં તું ક્યાં છે? અંકલ મરી જવું છે. મેં તું કેમ? ટકા ના આવ્યા ને હવે પપ્પા મમ્મી મારશે. એટલે મેં તું ટકા ના એટલે મરી જવાનું? મને કે હા. મેં તું મરી જશે ને તો બધું ફરીથી બનવું પડશે. એટલે ઘરે જતા રહ્યા કે મરી જાઓ, ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલું બીજું 12મા સુધી ભરવું પડે. હાલત પતાવ 1 વર્ષમાં પતી જશે. ડર કે આગે જીત હોતા હૈ. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય. એક વાયર ઉપર 5000 કબૂતર બેઠા હોય. કોઈ દિવસ પેપરમાં આવે છે 2000 કબૂતર પડી ગયા? તો ભગવાન તમને મને પડવા દે છે? રોજ શું ભિખારી છે, હમણાં મજા નથી, તું ભિખારી મરી જાય ને પાર આવે સુધરા જીવે જ. તમે જેવું રિગ્રેટ કરો છો એવા જ એ ડેસ્ટિની તમારો હાથ છોડી દે. અને તમે જ્યારે એક્સેપ્ટ કરો, જે થાય, મહેનત કરી, સખત મહેનત કરી, ડૉક્ટર બન્યા ખુશ, ના બન્યા ખુશ, થઈ પ્રેક્ટિસ ચાલી તો બી ખુશ, ના ચાલી, મને હું જે કરું છું આઈ એમ સો હેપી. આ ફીલ તમારામાં આવી ને, તમારો ચહેરો ઘુમાય હસતો. આ આપણને ખબર નહીં. લોકોને ઓછું જ પડે, કંઈ બી હોય ઓછું જ પડે. એ સાહેબ કન્સ્ટ્રક્શનના ધંધા, ડાયમંડમાં નુકસાન કર્યું, કન્સ્ટ્રક્શનમાં ગયો, કન્સ્ટ્રક્શનમાં બી 2 ધંધામાં બહુ મોટું નુકસાન થયું, પણ એ 94-6 સુધી મહેનત કરી, પણ પછી જે ચાલ્યું આજે નોન સ્ટોપ ચાલે છે. છેલ્લા 4 વર્ષથી બધું છોડીને માત્ર આ કામ કરું છું. બોલો જે થાય છે સારું થાય છે કે નહીં? ધીસ ઇઝ લાઈફ. આપણને ખબર નહીં. આપણે મ્યુચ્યુઅલ ફંડ 20 વર્ષ પછી, LIC 30, આજે હું આજ ભરાશે ક્યાંથી 50,000? હે ભરો ભવિષ્યમાં. અરે છોકરો કરશે એનું. મારી વાઈફને બધું ખાવા પીવો, મજા કરો. મને કે કેમ? બધું આપણા બાપાએ આપણને ક્યાં દીધું, આપણે આપણા છોકરાને આપીએ. દે હેવ ધેર ઓન થોટ્સ. અરે સાહેબ જીવી લો, ચિંતા કરશો નહીં. મોત સાલું કાલ આવતું ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, હસતા જીવવું. જ્યારે દિવેલ પીધેલા જાય, દિવેલ પીધે લગ્નમાં જાય, મરણમાં એક જ જેવો ચહેરો હોય. આ અહીંયા આ તો આમાં તો તોય ચહેરા હસતા છે. તમે પેલી હોસ્ટેલોમાં ત્યાં જ ગયા છે, લોકો ડોનેશન આપે, બધા ફોટા જોયા છે? બધા જોયા? ભૂત હોય ને, ભૂત એવા ફોટા હોય. તમારા ક્યાંય લગાવો તો ધ્યાન રાખજો, હસતો લગાવજો. આપણો ફોટો ઘુમાય હસતો આવે. એનું કારણ કંડિશન. મારી મા અભણ છે, 80 વર્ષના છે. હમણાં એમનું ની રિપ્લેસમેન્ટ સાહેબ કરાવ્યું, પંડિત સાહેબ અને અમીન સાહેબે કર્યું. HCGમાં ગઢવી સાહેબ બધા મને અમદાવાદમાં આવ્યો છું, પણ શૈલેષ સાહેબ બધા ડૉક્ટરો હારા મળ્યા છે. પૈસા નથી લેતા બોલો. એટલે પેલા તો લીધા, તો સાહેબની વાત કરું. પણ એમને ખાસું ડિસ્કાઉન્ટ કરી આપ્યું, 30-35% જેવું. મને કે બ્રાહ્મણ છો, છોડ્યા. મેં સાહેબ નક્કી કર્યું, આ સ્કૂલ કોલેજોમાં જે પહેલો બીજો ત્રીજો નંબર આવે છે એ તો તમે લોકો છો, હે ને? હેપી, સેલ્યુટ છે.
તમે જે લોકો 500,000 લો, હું ડૉક્ટર બન 5,000 ઓછા લઉં જ નહીં, ભલે પેશન્ટ આવે કે ના આવે. મગર તો દહીંથી આવડી ચોપડી કેમની વંચાય? હે એટલે મેં તો આપણે જે પણ વોટ ઇઝ અબાઉટ રેસ્ટ ઓફ ધ 90% સ્ટુડન્ટ્સ જે ભણવામાં હોશિયાર નથી, તો એનું શું? એટલે મેં એવું નક્કી કર્યું, દુનિયા ફર્યો છું, પાછો હમણાં 1.5 મહિનો અમેરિકા કેનેડા 6-7 પ્રોગ્રામથી રખડવા જઈશ. લોકો બહુ સેવા કરે છે. મને કે બાપજી, મને એક ભાઈ કે દોરા લેતા આવજો થોડા બાંધવા. મને કે $1,000 આપશે. અમે કહેશું મારા જ હારા છે કે અને કે તમારે રૂમમાંથી બહાર આવવાનું જ નહીં, ચૂપચાપ બાંધે. હું કહું એટલે બાંધીને બહાર કે મૌન છે સંજયભાઈ. દવા ને દુવા બે ચાલે. મેં એવું નક્કી કર્યું કેવી સ્કૂલ તો આનો રસ્તો શું? હસ્તામાં આ એજ્યુકેશન સિસ્ટમ તો નહીં ચાલે. મેં નક્કી કર્યું કેવી સ્કૂલ? સાહેબ, અત્યારે હું ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્કૂલ ખોલવા જઈ રહ્યો છું અને ગુજરાતની અને મારી દરેક સ્કૂલ 15 એકર જગ્યામાં હશે મિનિમમ. અત્યારે 4 સ્કૂલનું કામ મેં શરૂ કર્યું છે, મહેસાણા, અમદાવાદ, સુરત, અંકલેશ્વર અને રાજકોટ. અને પછી બધી સ્કૂલો બન્યા પછી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી બગોદરા પાસે 700 એકર જમીનમાં. કેટલી જગ્યામાં? 700 એકર લાય. પૈસા નથી પણ બ્રાહ્મણનું ભીખ માગીને લઈ જાય, સમાજ માટે જોઈએ ને. આપણે ક્યાં છોકરા કુવા? આપણે તો મર્સિડીઝ હપ્તા બપ્તા છે નહીં, બધું જલસા છે. 1 રૂપિયાની લોન નથી, બહુ લીધી. NPA થયું, ચેકો રેટ બધું થઈ ગયું. બધું 93-4 બધું પતી ગયું. હવે બધું મજા છે. બહુ ખરાબ સમય જીવન. હું મારી વાઈફ કોર્ટમાં ઉભા રહેલા, મને યાદ છે. ધેટ વોઝ ધ ટાઈમ જ્યારે બહુ મોટો લોસ કર્યો અને બેંકોનું બધું જીવનમાં બધું ચાલે. પણ એ બધી પરિસ્થિતિમાં હું એક જ ચીજ શીખ્યો કે ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એટલું હું શીખ્યો. સ્ટેન્ડ ફોર ધ ટ્રુથ કે યસ, મેં સત્તો નથી કર્યો, મેં જુગાર નથી રમ્યો, મેં ખોટા નુકસાન થાય. ચડતી પડે અમિતાભ બચ્ચને ઘર વેચવાનું હતું, ખબર છે? પત્રકારો કે આપકો कैसा लगता है? અલા કોઈ સારું લાગે? ખબર છે? દુનિયા તો આ જ કરવાની. પણ હું ઊભો રહ્યો અને એ ઊભો રહ્યો ત્યારે આજે આપની સામે ઊભો છું. જિંદગી બહુ મસ્ત છે, પણ સ્કૂલ કોલેજમાં જો કન્ડિશનિંગ બેસ્ટ થઈ જાય ને તો તમે જુઓ કેવી મજા આવે. મારી મેનેજર છે, મારા થોડા ફોટા પાસે પ્લસ આવે. હમણાં તો પેલા લાફા મારવાનું વધી ગયું છે ને બધું. તો મેં કેવી સ્કૂલનું વિચાર્યું છે કે આ બધા હસતા થઈ જાય. દિવેલ પીધેલા તમે જુઓ સાહેબ, તમે તો લકી છો. યંગ છોકરાઓ પાનના ગલ્લા ઉપર ઊભા હોય, HK ની બહાર 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાય, 1લી, 2જી, 3જી. આટલે પેન્ટ પહેર્યો અહીંયા. લો વેસ્ટ. સારા તારે વેસ્ટેજ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. દેશ માટે કોક કરવું છે. તારા માટે કર, દેશ છો ચૂલામાં જતો, તું તારું કર. ખાલી વાત. 3 બટન ખુલ્લા રાખે, છોકરા જોઈએ પણ પાસળીઓ ના દેખાય. આ વાત આખી જતી રહી. સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા, હે ને? 5+1 જ બને બધા. હું શું કરું? તું અહીંયા કેવી સ્કૂલો? મારી સ્કૂલમાં મેં ડિઝાઇન કરી છે એક્સલન્ટ. તમને પછી એના માટે સ્પેશિયલ આવીશ પ્રેઝન્ટ, કે તમારા પાસે પૈસા તો લેવા પડશે થોડા. હા, જો કેવી સ્કૂલો? મારી સ્કૂલમાં 50 જાતના જુદા જુદા ક્લાસીસ છે. એક મોટો ચિત્રનો રૂમ, એક સંગીતનો રૂમ, એક ભણવાનો રૂમ, એક રોબોટિક રૂમ, એકમાં બ્યુટી પાર્લર, એકમાં પાનનો ગલ્લો. સ્કૂલમાં જ બહાર જઈને હું કેવો જ ખવડાવીને પી તું તને જે ખબર. એકમાં સિસોટી વગાડવાનો ક્લાસ, એકમાં કેન્ટીન, એકમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિક, ડૉક્ટરનું બધું ભણવાનું. 50. તમારું બાળક મારી સ્કૂલમાં આવે ને કોઈ ઘંટ બંટ નહીં વાગે. એને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં જાય છે. આ ચિત્રમાં જાય છે, આ સંગીતમાં જાય છે, આ મારામારીમાં જાય છે, આ પતંગ ચગાવે, સ્કેટિંગ કરે છે, સ્વિમિંગ કરે છે, બોલિંગ કરે છે, ભણવા માટે જ બેસી રહે છે. એ શું કરે? અમે એને ચિપ્સ આપી છે. એ જ્યાં જશે ને જે એટલે તંગ ઘંટડી વાગશે. પહેલાં તો બાળક શું કરશે? મન ફાવે ત્યાં જશે એના દોસ્ત. પણ ધીરે ધીરે બાળક શું કરશે? ઈશ્વરે એની અંદર જે રુચિ મૂકી છે એ રુચિ મુજબની જગ્યાએ વધારે જશે. 8મા ધોરણમાં અમે એને કહીશું કે બેટા હવે આ 50માંથી તું 5 જ જગ્યાએ જા, અને 5માં જ જતો હશે. 9મામાં 4, 10મામાં 3, એમ કરતાં 12મામાં 1, અને પછી બધી સ્કૂલના છોકરા ભેગા થઈને મારી યુનિવર્સિટીમાં આવે. બોલો, એને ગમતી એક જ વસ્તુ 3 વર્ષ 5 વર્ષ કરે. ઓલિમ્પિકમાં જાય કે ના જાય? ટોપ પર જાય કે ના જાય? સાલા આખી સ્કૂલ હોય 1000 છોકરાની અને એક હાર્મોનિયમ હોય, વગાડો. અલા એક સ્વિચ બી ભાગે ના આવે. તંબુરામાંથી વગાડે.
આખી સ્કૂલમાં એક ક્રિકેટની કીટ હોય, એક પેર તું પહેર ને એક પેર હું પહેરું. ધોકો મારે લા બેટ લા, એક બેટથી આમ આપણે ચાલતું. સાહેબ, જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ ને, એ દેશમાં MLA MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ થાય. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે. શિક્ષણ મંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ શિક્ષક હોય. આરોગ્ય મંત્રી કોણ હોય? તેજસ પટેલ જેવો કોઈ ડોક્ટર હોય. આ બધા હોય. એલિફન્ટનો સ્પેલિંગ ના આવડે, મિનિસ્ટર. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ. આપણે બધાએ જાગવાની જરૂર છે. આ નાત જાત ધર્મ સંપ્રદાયના વાડામાંથી હિન્દુ મુસલમાનથી પણ ખતરનાક પરિસ્થિતિમાં આ પોલિટિશિયનો આપણે જઈ રહ્યા છે. અને આ કોંગ્રેસ અને ભાજપ વાળાએ તો વિકાસનો એવો અર્થ કર્યો છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. તમે જોજો એવું કરીએ. બધા આપણા જ છે. નવી બાટલીમાં જૂનો દારૂ જ છે, હે ને? એટલે આપણે કોઈથી એ બધા આપણા જ છે. પણ પરિણામ આવે. એક સરિતા ગાયકવાડ નામની છોકરી, આપણી આદિવાસીની, ખાલી 400 મીટર દોડીને સાહેબ 5 કરોડ રૂપિયા મળ્યા. બધા બાયલા છે ગુજરાતમાં. એડ્યુકેશન, શિક્ષણ નથી. બસ ડોક્ટર બનો, એન્જિનિયર બનો, પછી હું શું કરું. અને મારી સ્કૂલ કોલેજમાં મેં મહત્વની એક વાત કરી. શું કર્યું છે? એડમિશનનો નિયમ. 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. 90% ફોર્મ જ નહીં મળે ભાઈ. કેમ? આપણે દુશ્મની નથી, પણ તમારા લોકો માટે તો 15,000 સ્કૂલો છે, હે ને? આ નોટો માટે કઈ છે જ નહીં. તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું, પેલો કે 12 બતાવ તને શું આવડે. આખી વાત જુદી છે સાહેબ. એને ગીતા ભણાવો, એને કુરાન ભણાવો, એને બાઇબલ ભણાવો, એને ખેતી શીખવાડો, એને કપડાં ધોતા શીખવાડો, એને પાણત કરતા શીખવાડો, એને પૂંજા ફેરતા શીખવાડો. એ પોતાના બુટ જાતે સાફ કરે, પોતાની ગાડી જાતે સાફ કરે. આ સેલ્ફ મેડ, હોનેસ્ટ અને હાર્ડ વર્ક આખું એજ્યુકેશનમાંથી અંગ્રેજો કાઢી ગયા કે એમને નોકરિયાતો જોઈતા. એટલે શિક્ષણ એવું મૂકીને ગયા જેમાંથી નોકરિયાતો તૈયાર થાય. 10% લોકો તમારા જેવા હોશિયાર નીકળી જાય, ડોક્ટર બની મજાક. હવે તમે જુઓ, સૌથી મહત્વનો મારો વિષય મોટિવેશનનો છે. આ 3 ટ્રાયલ વાળા છોકરાનું નામ મારી એક સ્કૂલમાં 40 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જશે. 40 કરોડની સ્કૂલમાં એનું નામ સૌથી ટોપ પર. બોલો, આખા ગામને લઈને આવે કે નહીં આપણું ઉપર. યુ જસ્ટ ઇમેજિન. બોલો, એ છોકરાને કોઈ કરે કે ના કરે. સવાલ સફળતાની. સફળતા એ ડોક્ટર, એન્જિનિયર, પૈસા નથી. પૈસા તો દારૂવાળાના હલકા લોકો પાસે બી હોય છે. પણ આ ચીજ બાળક જો શીખી જાય કે જો હૈ સો હૈ, મને ઈશ્વરે આ પૃથ્વી પર મારું એક સ્પેશિયલ કારણથી મોકલ્યો છે, અને એ કારણ શોધવાનું કામ એજ્યુકેશન સિસ્ટમનું એ નથી કરતી, અને એટલે બધી અરાજકતાઓ છે. અને સૌથી મહત્વનું, તમને ખબર છે, સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ દેશમાં સંતાઈને રહીને ગયો. જે કે સાહેબ સલામ છે સાહેબ. ઓળખાણ પડી સાહેબ? મેડમ પડી ઓળખાણ? સાહેબ અમારા પાલનપુરમાંથી એમના ત્યાં દવા લેવા ગયો તો હાલ જ મેં કીધું, આ તો હસબન્ડ મારા ગામના છે. મૂળ વાત શું છે? આપણને સાચી વાત કોઈ કહેતું જ નથી. અને આખી વાત, અને બાળકો પર માત્ર ભણવાનું પ્રેશર, પૈસા કમાવાનું, સેટલ થવાનું, આ નથી. બાળક આ પૃથ્વી પર શું કારણથી આવ્યો છે એ શોધીને એને ગમતું જો કરશે ને, તો એ સક્સેસ થવાના ચાન્સીસ વધારે. મુકેશભાઈ, અનિલભાઈ બેને હરખા જ રૂપિયા આપ્યા હતા. તો હમણાં મુકેશભાઈએ લક્ષ્મી પૂજન કર્યું. ભગવાન કે ઉભો થયેલા કેટલા આપ્યા હતા, હવે હું તારે આવા દો. એવી સ્કૂલ કોલેજો બનાવવાની જરૂર છે કે હમ સાલા લાઈન में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આવા લોકો પેદા કરવા. આ લોકો પેદા થશે, અને ત્યારે તમે બધા શાંતિથી જીવી શકશો. કે આ જે કશું જ આવડે નહીં, સ્ટીવ જોબ્સ આ દેશમાં સંતાઈને રહીને ગયો શીખવા માટે કે આ દેશ પાસે કઈ તાકાત છે. એ શીખી ગયો, અને એને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ મોટિવેશનલ સ્પીચ ઇન ધ મોટિવેશન. તમે સાંભળ્યું સ્ટીવ જોબ્સ લાસ્ટ સ્પીચ ઓફ મોટિવેશન? તમે સાંભળ્યું? સ્ટીવ જોબ્સ, એને કેન્સર ડિટેક્ટ થયું, અને એને કીધું કે તમારી પાસે સમય ઓછો છે, જીવી લો પરિવાર સાથે, મિત્રો સાથે. આપણે જીવતા નથી. ડોક્ટરની વાઇફ બી પેશન્ટ કોઈ ફોન કરે કે સાહેબ બાદ એના તારો ક્યાં સાહેબ છે? સાહેબ બાથરૂમમાં છે. સાહેબ ક્યાં બાથરૂમમાં છે? સિસ્ટમ પડી ગઈ. વાત શું છે? બધું ખોટું ચાલે. અને આવા સમયે
હું સાહેબ બહુ મોટી વાત નથી કરતો, પણ હું જનરલી અત્યારે મારા સેમિનારમાં 20,000 લોકો હોય છે, 30,000 લોકો હોય. હું 1,000થી ઓછા હોય તો જતો નથી, પણ બધા ડૉક્ટર તો 200 હોય તો 2 લાખ બરાબર છે. એટલે કીધું આવો દેટ ઇઝ આઈ એમ હિયર. કે તમે પેલા સ્કૂલના ટોપમાં આવ્યા હોય ને, ટકા લાવવા શું કરવાનું, ગોખી મારવાનું. સ્કૂલ કોલેજો સાહેબ શેની પરીક્ષાઓ લે? તમે 1 વર્ષમાં કેટલું ગોખો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો, એ તમારું છે માં. હોશિયારીનું માપ નહીં, ક્રિએટિવિટીનું માપ નહીં. હું એનો વિરોધ નથી કરતો, પણ એ બી જરૂરી. આ પણ થવું જોઈએ. દરેક બાળકની અંદરની શક્તિને બહાર વિથ સ્પિરિચ્યુઆલિટી. ગુરુકુળ પરંપરાઓ હતી, જે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય થોડી હજી સાચવીને બેઠું છે. હું કશામાં માનતો નથી, પણ હું સારી વસ્તુનો હંમેશા એની એ કરું છું કે યસ, આ હજુ આપણું સચવાયું. આ વાત હું તમને કહેવાયો છું. આ તો મેં તમને કહોના પ્યારેનું ટ્રેલર બતાવ્યું, સ્ટોરી હવે કહું છું. કેટલા વાગે બેન પતાવી દેવાનું? હા, જવાનું આખી રાત? હાલા મોકતમાં તો એવી મજા આવે ને. પણ પછી અહીંયા મારી મેનેજર આવી છે, સ્લીપ બુક લઈને આવી છે, બધા પાવતી ફડાવતા છે. જો કમ્પલસરી બહાર લે છે. મારી સ્કૂલ યુનિવર્સિટી માટે તમને આહવાન કરું છું. મેં ટ્રસ્ટ નથી બનાવ્યું, કંપની બનાવી છે કે યુ ઇન્વેસ્ટ યોર મની ઇન માય કંપની. એટલે તમે મારી બધી એન્ટાયર, તમને ખ્યાલ છે ને, તમે કંપનીમાં ઇન્વેસ્ટ કરો, તમે એની બધી એસેટમાં યુ આર અ પાર્ટનર. અને તમને પ્રેફરન્સ શેર હોલ્ડર હો તો બી તમને પૂછ્યા કે કંપની વેચી શકે નહીં. એટલે અમે આખું સ્ટ્રક્ચર કે ટ્રસ્ટો બધા સરકાર લઈ લેવાની છે, એકદમ લખી રાખજો. એટલે આપણે એકદમ કોર્પોરેટમાં જ કામ કરો. એટલે સરકાર કે તમને લાઇસન્સ નહીં મળે, મેં તો તમે સર્ટિફિકેટ નહીં આપો તો આપણે દુકાન એમને એમ ખોલશું. ખોલવી એ નક્કી. ડાયરેક્ટ 10માં ની ડાયરેક્ટ 12માં ની આપણી સ્કૂલમાં ભરવાની ક્યાં જરૂરત છે? આપણે ભણાવવા છે જ નહીં. ઔરંગઝેબ 6 ને સીધી બેઠતા હોય કે શું ચાલે, લખીને તૂટી ગયા સાલા, મોબાઈલ આવી ગયા, ટીક ટીક ટીક, ગુંટી અક્ષરો જતા રહે. અને તમારા તો સારા અક્ષરો લાવવાના અમને નથી આવી. ડૉક્ટર પૈસા કમાય, હારાવાળા તંત્ર જેવો નોકરીઓ કરે બિચારા. તમને એક સરસ વાત કહું, કન્સ્ટ્રક્શન લાઈનમાં સૌથી વધુ પૈસા કોણ કમાય? બિલ્ડર. બોલો, બિલ્ડર તો કોઈ કોર્સ છે? એને ત્યાં નોકરીઓ કરે ને એના કોર્સ છે. આર્કિટેક્ટ, એન્જિનિયર. અચ્છા, બીજું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પૈસા કોણ કમાય? પ્રોડ્યુસર. બોલો, પ્રોડ્યુસર તો કોઈ કોર્સ છે? ડાયરેક્ટર તો હીરોનો છે. જેમાં રૂપિયા કમાવે ને એ તો શીખવાડતા જ નથી. આગળ વધો. શેર બજાર, જેનો બોલ ચલાવતો, જે લે વેચ કરતો હોય, એનો કોઈ કોર્સ જ નથી. સવાલ શું છે? મેં એવા 50 સ્કિલ ડેવલપ કરી છે કે જે બાળકો મારા ત્યાં 6 મહિનાનો કોર્સ કરશે ને તો બી 25,000 કમાતો થઈ જશે. પણ આ લોકોની નીતિમાં ખોટ છે, એમને કરવું નથી. લોકો ધક્કે ચડે, લોકો લાઈનોમાં રહે, તમે કેમ હેરાન થાઓ, તમે ગાડા થઈ જાઓ તો જ એમની દુકાનો ચાલે. આવી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી. બહુ ગંભીર વિષય છે. અને એટલે જ હું આટલું બોલું છું. મને તો એમ થયું કે આપણી પાસે ખાવાનું તો મર્સિડીઝ છે, પેન્ટ હાઉસમાં રહું છું, 10,000 ફૂટની ઓફિસમાં. હવે બહુ થઈ ગયું બામણ ભાઈ. મેં તો સાહેબ સંડાસમાં બી એસી લગાવ્યો. બધું હાલા જીવી લો, ભગવાન લઈ લે તો હે ને. ગયા જિંદગી મસ્ત સાહેબ. આપને કહું છું, હસતા રહો, ઊંઘમાં હસતા રહો. એ સ્માઇલી દૂર. કોઈ કે શું લોટરી લાગી છે? અને ત્યારે ભગવાન સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે. આ તો જેમ મોટો થાય, શું છે દિવેલ પીધેલો ફરે, શું છે તારા? હું પહેલી વાર અમેરિકા ગયો 2007માં. તો એક શાકભાજીની દુકાનમાં ગયો તો આટલા મોટા કેળાઓ. હું થોડું કેળું છે કે દૂધી છે? પાછું કેળા ઉપર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. બધા કેળા ઉપર. એટલે મેં તો આ ધોળિયાનું કેળું ખોલતા નહીં આવડતું. આમાં હું લખવાનું, અહીંથી ખોલો? આપણે તો છાલ હાથે ખાઈ જઈએ જ નહીં. હું તો કેળું લઈને કાઉન્ટર પર ગયો, ત્યાં એક સરસ છોકરી બેઠી. ત્યાં હાલા લોકો મસ્ત, આપણા જેવું નહીં. શું છે? એક તો પેટમાં ચૂંકા એવી તો પૂછે શું છે, જૂનો કે નવો? બેન નવો. યસ જેન્ટલમેન, મે આઈ હેલ્પ યુ? મેં તો બેન તારું જ કામ છે. મેં તો વાય there is a sticker on every banana open from this side? You don't know how to open it? Oh, listen carefully. In America, there must be instructions on everything. And we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. કચરો એની ફેંકવાનો, કચરો તો અહીં ફેંકવાનો.
અવાજ નહીં. ભાઈ કોઈનો મોબાઈલ ચાલો નહીં. હા બોલો. ના કેમ પાડી, ન ધર્મગુરુઓની ના દેશના સંસ્કારોની કોઈ પણ સૂચનાઓનું પાલન કરતા નથી. અને એટલે જ માત્ર મની ઓરિએન્ટેડ આપણે લોકો થઈ ગયા. અને પૈસો તો જેનો મિત્ર બન્યો ને સાહેબ, ગયો કામથી. જરૂરી પણ પૈસા અને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. જૈનોના તો 24 તીર્થંકરો કરોડપતિ. કોઈ કાચો પોચો નતો, બધા બાયસેપ સિક્સ પેક વાળા તો બધા ભગવાનો. અને પછી એમને દર્શન કરવા શ્વાસ ચડે છે. તું મરી જા ને પાર આવે, શુક્રવાર જીવે જ છે તું. તકલીફ શું છે? સ્કૂલમાં જાય ને છોકરું, પહેલા જ દિવસે સ્કૂલ જાય ને બાળક, આ પથારી તકલીફ શું છે સાલી? હસતો રહે ક્યાંથી? પહેલા જ દિવસે સ્કૂલમાં જાય ને અઢી વસ્તુ ગલુડિયું, મમ્મી ટાટા બાય બાય, વોટર બેગ ને પેલો પટ્ટો ને 2 પોની ને. સાંજે ઘેર આવે ને બધું ફેંકી દેવો. બીજા દિવસે ચલો બેટા સ્કૂલ નથી જવું. બોલો 90% છોકરાઓ બીજા જ દિવસે સ્કૂલ જવાની ના પાડે. સાચું ખોટું? કેમ ના પાડે? એને જોર આવે છે. લાલીઓ હરામી છે. લાલીઓ હરામી નહીં, લાલીઓ હોશિયાર છે. લાલીઓ તમારી એજ્યુકેશન સિસ્ટમને લાત મારે છે, તમે સમજતા નથી. એ કહે છે કે નહીં ચાલે. એ કેમ ના પાડે? હવે કમ ટુ ધ પોઈન્ટ. એક બાળક પહેલી વાર સ્કૂલ જાય ને, હી ઓર સી હેઝ અ ડ્રીમ કે મારા મા બાપથી હોશિયાર શિક્ષક હશે, મને સંસ્કારો, પરીઓની વાતો, સરસ ટોયલેટ હશે, બાથરૂમ હશે, મને મસ્ત નાસ્તો કરાવશે, મને ભણાવશે, ક્લાસરૂમ સરસ હશે. એને બદલે છોકરાઓ પહેલા દિવસે એવરેજ સ્કૂલમાં જાય. તમે નસીબદાર છોકરાઓને પૈસા ખર્ચીને ભણા, પણ હું એવરેજ 90% લોકોની વાત કરું. એક આવો આવો હોલ બોલતો જિંદગીમાં જોયો જ ના હોય. એક મેદાન હોય, છોકરાઓ 200-300 બેઠા હોય, વોટર બેગ ને નાસ્તો લઈને, મારું દફતર, ઇનસિક્યોરિટી હોય ને. સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, 10,000 દેવું જોઈએ ને. કોલેજમાં 1.5 છોકરા જ નથી. અને જ્યાં 50 બાળકોનું ભાવિ તૈયાર થાય છે, ત્યાં સરકારે સૌથી કાચો શિક્ષક મૂકે. ત્યાં સૌથી કોણ હોવું જોઈએ? બાળ ચિકિત્સક, સાયકિયાટ્રિક ડોક્ટરો હોવા જોઈએ. એક બાળક કેમ પીપી કરી જાય છે, એક બાળક કેમ ચોરી કરે છે, એક બાળક કેમ નાસ્તો કરે છે, એક બાળક કેમ સુઈ, આ કોને ખબર પડે? પેલી 2,000 પગારવાળી બીએડ પ્રી-પીટીસી કરેલી બહેનને ચક્કી લઈ ચોખા ચાલે છે. એ બાળક કહે છે કે આ બેન મારે નહીં ચાલે. અને પછી બેન સ્ટેજ પર આવે, છોકરાઓ મેદાનમાં બેઠા, પછી બેન કે લાઈન મારો, લાઈન મારો. ત્યાંથી જ શીખવાડે છે. એમ બધું અહીંયા ઘુસાડે. અલા એમ આડાવડા ના બેસે. તમે જો એક સરસ વાત